અત્યારે જો કલર થઈ ગયું છે, થોડુંક બાકી રહ્યું છે, ક્યાંક ક્યાંક ટચિંગ ચાલુ છે હજી. તો જય શ્રી રામ બધા ભાઈઓને, સ્વાગત છે આપણા નવા દિવસના નવા બ્લોગમાં. અત્યારે ભાઈ સવાર પડી ગયા, આપણે ઉઠી ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આપણે તમને બધું જોઈ લીધું છે આજના બ્લોગમાં શું થવાનું શું નહીં. તો ચાલો ભાઈ આજના બ્લોગને કરીએ છીએ ચાલુ. તો અત્યારે ભાઈ સાંજના 4 વાગી ગયા છે અને અમે આવી ગયા અહીંયા બાઇકને થોડીક સર્વિસ કરવા માટે. એટીવી બાઇકને આ બાજુ બીજી પેઢી છે આપણી બ્લેક કલરની અને આર્મી. તો હવે અત્યારે સર્વિસ ચાલુ છે, બેની બાજુમાં મશીન ચાલુ છે એટલે અવાજ નહીં આવતો હોય સરખો. બાકી અહીંયા પરમ મિત્ર બેઠો છે આપણો, આનું ફેફસા અને બધું ખોલી નાખ્યું છે. તો હવે આને પછી ઓક્સિજન મળશે તો ચાલુ થશે, બાકી તો આમ નક્કી નથી ચાલુ થાય કે ના થાય. અત્યારે જોઈએ છે ભાઈ ચાલુ થાય છે કે નહીં. આપણે ભાઈ ઘરેથી ડાયરેક્ટ આવી ગયા, આમ જુઓ તો લોકેશન ચેન્જ થઈ ગયું ડાયરેક્ટ, કારણ કે આપણે જ્યાંથી દ્વારકા અને ભાઈ થોડુંક એટીવી બાઇકને આપણે થોડુંક કલરનું કામ કરીએ છીએ, તો કલર લેવા જવું પડશે દ્વારકા. તો ડાયરેક્ટ આપણે નીકળી ગયા દ્વારકા માટે. હવે ભાઈ ડાયરેક્ટ દ્વારકા મળીએ, કલર લઈને પાછું આવવાનું છે અને પછી એટીવી બાઇકને થોડોક કલર કરવાનું અને આપણે લુક ચેન્જ કરવાનું છે આપણી બાઇકને. તો નદી કિનારે આપણે શું કહેવાય નાનકડી એવી તરા છે, ત્યાં ઊભો છું. હવે જાઉં છું ભાઈ અત્યારે બાઇક લઈને દ્વારકા. તો ફટાફટ જઈએ દ્વારકા અને પછી આપણે પાછા રિટર્ન થઈએ, જલ્દી આપણે દ્વારકા પહોંચીએ, કલર લઈ અને પાછા ઘરે આવીએ. તો ચાલો મિત્રો, હું વિચારું છું આપણા બ્લોગમાં થોડોક આમ મોટો બ્લોગિંગ પર ચાલુ કરી દઉં. એક સારી એવી બાઇક લઈને એમાં આપણે મોટો બ્લોગિંગ ગોપ્રોમાં બધું સેટ કરી દઈએ. તો તમારું શું કહેવું છે કોમેન્ટમાં મને જરૂર કહેજો. જો તમને આવી રીતના મજા આવે તો આપણે ભાઈ મોટો બ્લોગિંગ કરશું. અને ગુજરાતમાં કોઈ લગભગ મને એવું નથી લાગતું આમ મોટો બ્લોગિંગ કરે છે, કરતા હોય તો મને ખબર નથી ભાઈ. તો આપણે આવી રીતના બનાવીએ કે નહીં જરાક કોમેન્ટ કરીને મને કહેજો. તો અત્યારે ભાઈ પાછો ઘરે આવી ગયો છું અને ફટાફટ કપડાં ચેન્જ કરી નાખ્યો છે, કારણ કે આપણે કરવાનું છે કલર. પાવર બેગ ચાર્જિંગમાં રાખ્યો તો કાઢવા માટે આવ્યો તો ભાઈ, મોબાઈલમાં છે પાવર બેગ પડી ગયો તો કશું જ નથી થયું. જલ્દી ભાઈ આપણે અહીંયા આપણા પરમ મિત્ર પાસે, કારણ કે ત્યાં કરવાનું છે આપણે કલર. જો સાંજ પડી ગઈ, મતલબ હજી પડી નથી, થોડીક બાકી છે. તડકો ઠેલી તો કલર લઈ આવ્યો છું. અહીંયા બાઇક પર પડ્યા છે, એ કલર લઈને આપણે જઈએ પરમ મિત્ર પાસે. બાજુમાં છે ને ગેરેજ, બીજો રૂમ અહીંયા. તો પછી કરીએ કલર, આપણે જોઈએ કેવું થાય છે.
અત્યારે જો કલર થઈ ગયું છે, થોડુંક બાકી રહ્યું છે, ક્યાંક ક્યાંક ટચિંગ ચાલુ છે. હજી પરમ મિત્ર કામ ચાલુ જ છે કન્ટિન્યુ. આ શિવરાજભાઈ ઊભો છે. હવે બધું ખોલી નાખ્યું છે. આ બાજુ જો સ્પ્રે ચાલુ છે. કાંઈ પણ ગાડી રિપેરિંગ કરવી હોય તો આપણા પરમ મિત્રને કરજો કોન્ટેક્ટ. કા હા તો પણ આર્મીમાંથી આખી બ્લેક કલરની થઈ ગઈ છે. અત્યારે આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે. કલર કામ થઈ ગયું છે એટીવી બાઇકમાં, અને થોડુંક બાકી રહી ગયું છે એ કે આપણે કાલે કરવાના છીએ. કારણ કે અત્યારે અંધારું થઈ ગયું હતું અને પાછું કાંઈ દેખાતું નહોતું સરખું, અને અંધારામાં કરીએ એની કરતાં ભાઈ સવારે કાલે થોડુંક ટચિંગ બાકી રહી ગયું છે, એ થઈ જાય એટલે પાછી આપણી ગાડી રેડી થઈ જશે. અને આજનો નાનકડો એવો બ્લોગ બનાવ્યો. પછી આપણે કાલે જોઈએ શું થાય છે શું નહીં. તો ચાલો ભાઈ મળીએ આપણે.